નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। શું દર્શક મિત્રો, તમને ખબર છે કે છૂટાછેડાના કેસમાં જો ચાલુ છૂટાછેડા દરમિયાન પતિની જોબ છૂટી જાય છે તો તેવા સંજોગો દરમિયાન પત્નીને ભરણપોષણ આપવાનું થશે કે નહીં થાય? તો દર્શક મિત્રો, જ્યારે પણ છૂટાછેડાનો જે તે નિર્ણય આવે છે તે સમય દરમિયાન કોર્ટ તમારા છેલ્લા 3 વર્ષ સુધીનો જે તે તમારો જોબના અનુસંધાનમાં તપાસ છે તે કરશે અને રેકોર્ડ્સ મેળવશે। તે ઉપરાંત તમારી પાસે પ્રોપર્ટી, તમારી મિલકત કેટલી છે તેનું પણ અનુમાન લગાડવામાં આવશે અને તેની પણ તપાસ થશે। દર્શક મિત્રો, લગ્ન પછી તમે તમારી પત્નીને કેવી રીતે તેનું ભરણપોષણ કરેલ છે, એટલે કે કેટલા પ્રકારની તમે તેને સુખ સુવિધા આપેલ છે, તે પ્રમાણે કોર્ટ નક્કી કરશે કે તમારે છૂટાછેડા પછી પત્નીને ભરણપોષણ કેટલા રૂપિયા આપવાનું રહેશે। દર્શક મિત્રો, જો તમારી જોબ છૂટી ગઈ છે છતાં પણ તમારો જે તે તમે પત્નીને રાખેલ છે લગ્ન પછી, તે જ રીતના તમારી જે તે ભરણપોષણની રકમ છે તે નક્કી કરવામાં આવશે, પરંતુ તે કોર્ટનો વિષય છે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।